જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાસલપુર મેલડી માતાના એક ચમત્કારી સ્થાનનો દિવ્ય અને રહસ્યમય ઇતિહાસ, જે શ્રદ્ધા, ભક્તિ અને શક્તિથી ભરેલો છે, તે જાણીશું. ગુજરાતની ભૂમિએ અનેક પૌરાણિક અને લોકપ્રિય વાર્તાઓને જન્મ આપ્યો છે, જ્યાં અસંખ્ય દેવી દેવતાઓએ પોતાના પાવન ચરિત્રથી ભક્તોને અનન્ય આશીર્વાદ આપ્યા છે. અહીં એવી અનેક જગ્યાઓ છે જ્યાં લોકો માને છે કે દેવીઓએ પોતાના સાક્ષાત દર્શન આપ્યા છે. આવી દેવીઓના સ્થાનોએ ભક્તો માટે આશાનું પ્રતીક અને આશીર્વાદનો પવિત્ર સ્ત્રોત બની રહ્યા છે. આવી એક લોકવિખ્યાત દેવી છે કડીની મેલડીમાં, જેમના મંદિર અને ઇતિહાસથી ભક્તો આજે પણ શ્રદ્ધા અને અડગ ભક્તિ દર્શાવે છે. મેલડીમાંનું પાવનધામ મહેસાણા જિલ્લામાં આવેલા જાસલપુર ગામ નજીક આવેલું છે, જે કડી તાલુકામાં આવે છે. અહીં આવેલું મેલડીમાનું મંદિર એક પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે જાણીતું છે, જ્યાં ભક્તો દરરોજ દૂર દૂરથી દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને ચૈત્ર અને આસો માસે અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે. અહીંનું મેલડી માતાનું સ્થાનક માત્ર એક મંદિર નથી, પણ તેની પાછળ રહેલા ઇતિહાસ અને ઘટનાએ તેને લોકવિશ્વાસમાં પાવન બનાવ્યું છે. કહેવાય છે કે વર્ષો પહેલા કડી વિસ્તારના શાસક રાજા મલ્હારરાવ ખૂબ જ શક્તિશાળી અને મહત્વાકાંક્ષી શાસક હતા. રાજા ચાહતા હતા કે તેઓ પોતાના રાજ્યમાં એક વિશાળ મહેલનું નિર્માણ કરે, જેની ભવ્યતા સમયના પરિપ્રેક્ષ્યમાં ટકી રહે. આ મહેલ બનાવવા માટે તેમણે કડી નજીક આવેલી એક વાવ તોડવાની યોજના બનાવી. આ વાવમાં એક વૃદ્ધ સ્ત્રી ધાર્મિક ક્રિયાઓ કરતી અને ત્યાં મેલડી માતાની ઉપાસના કરતી હતી. તેઓનું માનવું હતું કે તે વાવમાં માતાનો વાસ છે અને તેને નુકસાન કરવું એ માતાને અસ્વીકારવા સમાન છે. તે સ્ત્રીએ માતાજીનો શરણાગત થઈને પોકાર કર્યો કે હે શક્તિ સ્વરૂપા, જો તું સાચે જ અહીં વસે છે તો અમારી વાવને આ દુષ્ટ મનસા ધરાવેલા રાજાની નજરથી બચાવી લો. આ વૃદ્ધ સ્ત્રીની ભક્તિ અને પોકારથી માતાજી પ્રસન્ન થયા. પરિણામે જ્યારે રાજા મહેલ બનાવવાનો પ્રયાસ કરતા, ત્યારે કંઈક ને કંઈક અનિચ્છનીય ઘટના ઘટતી અને મહેલ તૂટી જતો. 7 વાર મહેલ તૂટ્યો, પણ રાજા પોતાના નિર્માણના ઈરાદા પરથી હટતા નહોતા. આખરે મહેલનું નિર્માણ પૂર્ણ થયું, પણ જ્યારે રાજાને તેમાં પ્રવેશ કરવાનો સમય નક્કી કરવો હતો, ત્યારે રાજ્યના તમામ પંડિતો અને ભુવાઓ દ્વારા કોઈ પણ શુભ મુહૂર્ત નક્કી ન થઈ શક્યું. બધાએ હાથ ઊંચા કરી દીધા. ત્યારે કોઈએ રાજાને જીવણ ભુવાની ભલામણ કરી, જે એક અઘોરી, ધાર્મિક અને મેલડી માતાના પરમ ભક્ત હતા. જીવણ ભુવાની ભક્તિની શક્તિ એટલી ઊંડી હતી કે લોકો માનતા હતા કે તેઓમાં માતાજી પોતે નિવાસ કરે છે. જ્યારે રાજાને ખબર પડી કે જીવણ ભુવામાં કંઈક અલગ તાકાત છે, ત્યારે તેમણે તેમની શ્રદ્ધા પર શંકા વ્યક્ત કરી અને પરીક્ષા લેવાનું નક્કી કર્યું. રાજાએ તેમની સામે અયોગ્ય શરત રાખી કે જો તું સાચો ભક્ત છે તો આ ઉકળતા તપેલા તેલના પાત્રમાં ઉતરીને બતાવ. જીવણ ભુવા નિર્ભય હતા. તેમને જાણ હતી કે તેઓ માતાજીના આશીર્વાદથી સુરક્ષિત છે. તેમણે એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના માતાનું નામ લેતા જ ઉકળતા તેલમાં ઉતરી ગયા. પણ ચમત્કાર થયો. તેઓ જીવિત રહ્યા અને કંઈ પણ નુકસાન ન થયું. આ જોઈ રાજા, પ્રજાજનો અને ઉપસ્થિત લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં હાજર દરેક વ્યક્તિએ માની લીધું કે આ કોઈ સાધારણ ભુવા નથી, પણ સ્વયં મેલડી માતાનું જીવંત સ્વરૂપ છે. જીવણ ભુવાએ રાજાને કહ્યું કે હવે આ મહેલ તારો નથી રહ્યો. અહીં 7મા માળે હવે હું મેલડીમાં સ્વરૂપે નિવાસ કરીશ. તું આ મહેલ છોડી દે. રાજાએ જીવણ ભુવાની શક્તિ જોઈ અને માફી માગી. મહેલને હવે લોકોએ દેવીઓના સ્થાનના રૂપમાં પૂજવાનું શરૂ કર્યું. ત્યારથી જ આજ સુધી આ મહેલ મેલડી માતાના પવિત્ર સ્થાનક તરીકે ઓળખાય છે. મંદિર પ્રવેશદ્વાર પાસે એક વાવ છે, જ્યાંથી માતાજી સૌ પ્રથમ વખત દર્શન આપ્યા હતા. જાસલપુર ગામ કડીથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલું છે. લોકો ખાસ કરીને સવારના સમયે અહીં દર્શન કરવા આવે છે, કેમ કે એ સમયે મંદિરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને દિવ્ય અનુભવાય છે. જાસલપુરનું
મેરડી માતાનું મંદિર એ સ્થાન છે જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને શક્તિ એક સાથે વસે છે. અહીં માતાજીનો વાસ છે એ માત્ર કથા નથી, પણ અનેક ચમત્કારોએ સાબિત કર્યું છે. આજે પણ ભક્તો માને છે કે જે કોઈ નિસ્વાર્થ ભાવે માં મેરડીની આરાધના કરે છે તેમની દરેક માનતા પૂર્ણ થાય છે. આ દેવીને રક્ષણદાયી શક્તિ તરીકે પણ પૂજવામાં આવે છે. તેઓને અન્યાય સામે લડનારી દુર્ગા રૂપ માનવામાં આવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક, પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.